याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया बीजलड़ी मुझे माँ। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા. હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ. અને હા, કોમેન્ટ તો જરૂર લખજો. નમસ્કાર શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, પ્રોજેક્ટ ચેરમેન, નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર માંડવી, રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા. આજે મારે એ વાત કરવી છે કે નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતા માતુશ્રી કમલાવંતીબેન શશિકાંતભાઈ ખીમજીભાઈ બોરવિયા, તેઓ મૂળ માંડવીના, હાલે ભુજ, એમના સૌજન્યથી અહીં 29મી માર્ચ 2026ના દિવસે નિઃશુલ્ક શ્વાસ કેન્દ્ર નવાપુરામાં શરૂ કરવામાં આવ્યું. આ શ્વાસ કેન્દ્ર સતત 14મા વર્ષે ચાલુ હતું. આથી અગાઉ 13 વર્ષ સંપન્ન થઈ ગયા. આજે 14 વર્ષ સંપન્ન થયા. હું આ વર્ષની વાત કરું તો 92 દિવસ, 92 ડે, 92 દિવસ બધાને નિઃશુલ્ક શ્વાસ આપવામાં આવી. દરરોજ એક પરિવારને 1 લીટર હિસાબે દરરોજના 500 પરિવારોને નિઃશુલ્ક શ્વાસ એટલે ઉનાળાનું અમૃત અમે નિઃશુલ્ક આપ્યું. અને આ જે શ્વાસ કેન્દ્રની વાત કરીએ તો 92 દિવસની અંદર 44,700 લીટર શ્વાસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. અને 3 લાખથી વધારે લોકોની ભક્તિ કરવાનો આ સંસ્થાને લાભ મળ્યો છે, એનો અમને ગૌરવ છે. આજની વાત કરું તો આ સંસ્થાના પ્રમુખ શ્રી વીજી મહેતા, વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, જે વેલજી દાદાના નામે પ્રખ્યાત છે, એ સંસ્થાના પ્રમુખ છે. સતત એમનું માર્ગદર્શન મળ્યા કરે છે. આજે પણ આ કેન્દ્રનો સમાપન વખતે વીજી મહેતા સાહેબના પ્રમુખ પદે નવાપુરામાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમમાં અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ માનનીય મહેશભાઈ પ્રભુલાલભાઈ મહેતા અને પરમ પૂજ્ય નરેશચંદ્ર મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ શાહ એ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા. આજે ભુજના મિત્રોની વાત કરું તો શાંતિલાલભાઈ મોતા, ભાવનાબેન જોશી, કૌશિકભાઈ મહેતા પણ ઉપસ્થિત હતા. અને માંડવીના આ સંસ્થાના કાર્યકર અને માંડવી તબગત જૈન સંઘના ટ્રસ્ટી શ્રી જયેશભાઈ ચંદુરા પણ ઉપસ્થિત હતા. આ શ્વાસ કેન્દ્રને કારણે જે ઉનાળામાં અત્યારે કાળઝાળ ગરમી હતી, એમાં લોકોએ ને ખૂબ રાહતરૂપ હતી. બીજા શબ્દોમાં કહીએ તો આ શ્વાસ કેન્દ્ર માંડવીના નગરજનો માટે આશીર્વાદરૂપ હતો. આજે અમારા પ્રમુખ વેલજી દાદાએ જાહેરાત કરી કે આ શ્વાસ કેન્દ્ર આવતા વર્ષે પણ અમે ચાલુ રાખીશું. આ શશિકાંતભાઈ હમણાં વિદાય લઈ ગયા, પણ શશિકાંતભાઈના ડોટર એટલે કે ડોક્ટર રૂપાલીબેન મોરબિયા અને મનીષભાઈ પણ સતત હકારાત્મક છે. એમના તરફથી અમને પૂરો સહયોગ મળ્યો છે. એ લોકો આવવાના હતા, પણ અનિવાર્ય સંજોગો વસાત તે અત્રે આજે આવી શક્યા નહોતા. અને એમણે આ શ્વાસ કેન્દ્રને શુભેચ્છા પાઠવી હતી. આજે એક બીજી જાહેરાત કરીએ કે કચ્છ જિલ્લા કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી પામેલા આ સંસ્થાના પ્રમુખ વીજી મહેતા સાહેબને 26મી તારીખે મુંબઈમાં કચ્છ શક્તિ એવોર્ડ એનાયત થશે. એનો આ સંસ્થાને ગૌરવ છે. એટલે અમારી સંસ્થાએ આજે અમે માંડવીના, હું એટલે દિનેશભાઈ શાહ, જયેશભાઈ શાહ અને જયેશભાઈ ચંદુરા, આ વીજી મહેતા સાહેબનું આજે પાઘડી ઓઢાડી, મોતીની માળા પહેરાવી અને શાલ ઓઢાડી